મનગમતું પાત્ર ગોતો ને. ઘણી વખત દીકરીએ પોતાનું મનગમતું પાત્ર ગોઈતું હોય સાહેબ, અને બાપ એમાં ના પાડતો હોય, એ ઠેકાણું મને કોઈ પણ સંજોગોમાં નહીં ચાલે. એનું કારણ એ હોય કે બાપને ખબર છે કે મારી દીકરી કેવી રીતે રહી છે. એને દૂધ માંગ્યું હોય ને તો મેં દૂધ કોલ્ડ ડ્રિંક્સ આપ્યું હોય, ને એને પાણી માંગ્યું હોય ને તો મેં દૂધ આપ્યું હોય. આવી રીતે એને હચવાણી છે. અને ત્યાં કાંઈ નથી, માત્ર ચહેરો ઝારો છે. નથી ભણતર, નથી કુટુંબ, નથી ખાનદાન, નથી કોઈ ભવિષ્યની કોઈ સુરક્ષા. અને આ બધાની વચ્ચે જ્યારે મારી દીકરી કોઈ આ આકર્ષણના સમયની અંદર એ પગલું ભરી જશે ને તો અઘરું પડશે. મારે તમને એ કહેવું છે કે 20 રૂપિયાની તાવડી લેવા જાવ ને તોય તમે આમ ટકટક કરો. હા કે ના? પાકેલી છે કે નહીં? તમે 400 રૂપિયાનો 500 રૂપિયાનો ગોળો લેવા જાવ ને તોય તમે ટકટક કરો. હા કે ના? પાક્યો છે કે નહીં? મારી ખાસ કરીને અહીંયા બેઠેલી દીકરીઓ છે ને એને કેવું છે કે જ્યારે ભવિષ્ય આ આખું છે ને કોકને સોંપવાનું હોય ને ત્યારે એને તેમાં આમ ટકટક કરો, આ પાકેલો છે કે નહીં, એની સાથે મારી ભવિષ્યની કોઈ પણ જાતની સુરક્ષા છે કે નહીં. આ પાત્રને હું મારા પપ્પાની સામે લઈને જઈશ ને એવું કહીશ કે કદાચ આ પાત્ર મને ગમી ગયું છે ને મારે લગ્ન આની યાર કરવા છે, સગપણ આની યાર કરવા છે, વેવિચાર આની યાર કરવા છે, મારા પપ્પા મને ના ન પાડે ને આવું પાત્ર ગોતજો, કદાચ જો જાતે ગોતો તો.